गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। महावीर भगवान सर्वसंभव
કારણ કે મહાવીર ભગવાન પોતે મુખ્ય તો જ્ઞાની ને ધ્યાની હતા. મહાવીર ભગવાન પોતે મુખ્યપણે જ્ઞાની, ધ્યાની અને તપસ્વી, પણ છતાં એમણે પણ ભક્તિનો માર્ગ તો પરિપૂર્ણપણે બતાવેલો છે. અને તમે આપણે સાંપ્રદાય સંપ્રદાયમાં શું કોઈને પૂછો, સાહેબ ગમે તે થાય પણ મારે ભક્તનો સ્તોત્ર પૂર્ણ થાય ત્યાં સુધી હું ઊંચા વાપરતો નથી. કોઈ કે સાહેબ મારે કલ્યાણ સુધી સ્તોત્ર તો હોય જ દરરોજ. કોઈ કે સાહેબ મારે એક માળા તો નવકારની કરવાની, પછી જ આગળ મારે બીજું કંઈ પણ કામ. આ બધા ભક્તિના માર્ગ છે, આ બધી ભક્તિના સાધનો છે, ભક્તિની રીત છે. ભગવાન તો વૈજ્ઞાનિક છે. અમારા બધા ઇલેક્ટ્રોનિક અને સુપર કોમ્પ્યુટર્સના વૈજ્ઞાનિકોનું બીજું ભેગું કરો તોય પણ ભગવાનના ભેજાના અનંતમાં ભાગે થાય એવું નથી. પરંતુ આપણે અત્યારે ગુરવાર થવું નથી, કારણ કે દરેક મનુષ્ય પોતાના ભગવાનનું વખાણ કરે. તમે પણ વિચારો કે તમારા બાવા ઉપર ધંધો હું તમારા ભગવાનના વખાણ કરો, પણ આપણે એવું કઈ આગ્રહ નથી. ભગવાને આ ભક્તિ માર્ગની વ્યાખ્યા ઉત્તમ પુરુષ હોય. સામાન્ય મનુષ્યને તો કેમ તું આટલું કરીએ, તું આટલું કરીએ, પણ જે મહાપુરુષો છે એ તો પરિપૂર્ણપણે બરાબર એ કામ કરીને એના ફળને અવશ્ય પ્રાપ્ત કરે છે. ત્યારે ભગવાનને પૂછ્યું કે પ્રભુ ભક્તિમાન એની પૂરી વ્યાખ્યા અમને આપો. ઉત્તમ પુરુષ ભગવાન કહે છે અંગ્રેજીમાં, કારણ કે શબ્દો એમાં વધારે એપ્રોપ્રિએટ છે. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. ટોટલ ત્યાં વાંધો, આપણને તો વાંધો જ, કારણ કે આપણે ગૃહસ્થી છીએ. ટોટલ ભગવાનને કેટલો પ્રેમ કરવાનો, સાહેબ 12 કલાક કરી દો મારી સાથે. એ ટાઈમ હોય છોકરાને નવડાવવાના, દોડાવવાના, રસોઈ કરવાની, એના બાપુજીનું કરવાનું, ઓહો અમારું તો કેટલું કામ. ટોટલ ફૂલ ટાઈમ, ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યે, પ્રસંગે પ્રસંગે પ્રેમ પૂર્વક પ્રભુનું સ્મરણ કરવું. પ્રયત્ન કરો. 12 વર્ષ લાગે, 24 વર્ષ લાગે, 36 વર્ષ લાગે, કદાચ આ ભાવમાં પૂરું ન થાય તો આગલા ભાવમાં પણ પૂરું કરે ચૂકવો છે. ટોટલ યુનિલેટરલ ભગવાનની સાથે પ્રેમ કરવાનો છે. તે પહેલા કેવી રીતે કરવાનો છે? એક બાજુ એટલે ભગવાન આપણી સાથે પ્રેમ કરે કે ન કરે તોય આપણે એમને કરવું. ખરેખર તો કરે છે, પણ પહેલા બહુ બોલે જ નહીં. ભગવાન જરા કસોટી કરે. ભગવાન એકદમ કઈ જલ્દીથી રીઝે એવા નથી. રીઝે શું કહે છે? આનંદ પોતાનો મને ડૂબકી મહિને ભાજી બોલું તુજી, મને ડૂબકી મહિને જીમ જીમ જતન કરીને રા, જીમ જીમ અળગું ભાગે બોલું તુજી, મને ડૂબકી મહિને ભાજી. આનંદગંજી મહારાજને પણ જો કુંજુનાથ ભગવાનના ચરણમાં
ચિત્ત ચોંટાડવામાં મુશ્કેલી પડે તો પછી આપણા જેવાનું એકદમ તમારી શરૂઆતમાં એવું કરે, સાસરે જાઓ ને ત્યારે સાસુ બરાબર બહુ સારી રીતે ન બોલે, સસરા સારી રીતે ન બોલે, કોકવાર ઘર પણ સારી રીતે ન બોલે, તોય તમારે તો સેવા કર્યા જ કરવાની 2, 4, 6, 12 મહિના. એટલે એમનું મન પીગળે કે ના, ખાનદાનની દીકરી છે, સેવા બરાબર કરે છે, સૌને બરાબર જમાડે છે, વહેલી ઉઠે છે, પોતાનું કામ બરાબર કરે છે. 6, 12 મહિનામાં 2 વર્ષમાં પછી એક નાના વીરો અમારે ઘેર તો રતન આવ્યું છે. કે છે અમારે ઘેર તો રતન આવ્યું છે, અમારે ઘેર તો ખાનદાનની દીકરી આવેલી, બહુ સારું. પણ એકદમ તો કેવો 2, 4, 6, 12 મહિના 5 વાગે ઉઠવું પડે. હું તો એટલી આવતી બાપુ પણ સીધા બાથરૂમ બની આમાં પાણી છાંટી ઉખડી દીધું પડે. પાણી ખરાબ. મુંબઈમાં તો 8 વાગે તો જમવા બેસાડવાના બધાને. હા, કાંદીવલી, બોરીવલી ને મલા બધે રહેતા હોય, કાં તો ટિફિન ભરવાના હોય, કાં જમીન જાય. યુનિલેટરલ મીરાબાઈ બાબા કહે છે, જો તુમ તોડો પિયા મેં તોડું, જો તુમ તોડો પિયા મેં તોડું, તુરી પ્રીત તોડી કૃષ્ણ કોની સંગ જોડું, તુરી પ્રીત તોડી કૃષ્ણ કોની સંગ જોડું. આનંદજી તો ગઈકાલે પદ બોલ્યા હતા, એક પક્ષી કેમ પ્રીતિ વડે પરે, ઉભય મળ્યા હોય સંધિ દિનેશ. હે રમણા ભગવાન, હું તો તમને ખૂબ પ્રેમ કરું છું, પણ હજુ તમે મને આટલી મુસ્કરાહટ પણ આપતા નથી. કમ્પ્લેન કરે રમણા ભગવાનને. સવારે, બપોરે, સાંજે, રાતે, મધરાતે 4 વાગે ઉઠીને હું તમારું નામ જપું છું, તમારું ધ્યાન ધરું છું, તમારું ચિંતન કરું છું, તો ભગવાન તમે હજુ રાજી થતા નથી, હજુ કઈ ખૂટે છે. કોઈ પણ ભગવાનને કહે છે ટોટલ યુનિલેટરલ અનકન્ડિશનલ. ભગવાનની સાથે પ્રેમ કરતા પહેલા શું કોન્ટેક્ટ કરવાનો કે સાહેબ મારું 2 ટકા કમિશન, સાહેબ મારું 4 ટકા કમિશન, સાહેબ મને 2 દીકરા આપજો, સાહેબ મને 10 લાખ રૂપિયા મહિને કમાણી કરાવજો. સકામી ભક્તિ કરે તો ફળ મળે, પણ હલકું. અને નિષ્કામી પરમાત્મા સાથે પ્રેમ કરે તો ઉત્તમ ફળને પ્રાપ્ત કરે, નિર્વાણને. વિવેકી પુરુષ ભગવાન પાસે કશું માંગતા નથી, માગે તો માંગીએ તો એટલું કે મોક્ષને જ માંગીએ, માંગીએ તો એટલું કે મોક્ષને જ માંગીએ. તમે જેનો ત્યાગ કર્યો એ અમે માંગીએ, તમને શું માંગવો એ ન અમે જાણીએ. તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માંગીએ. ભગવાન પાસે જળ વસ્તુ માંગે છે પ્રભુ. ભક્તિ છે કે ભીખ છે? અને ભીખ ને જળની પાસે ભગવાનને ખબર નથી કે તને શું આપવું. ભગવાન સર્વને છે નથી, તો તને શું આપવું અને તને શું ના એનું રિમાઇન્ડર કરવાની જરૂર
unilateral, unconditional, enlightened, प्रबुद्ध, समझण पूर्वकની આનું પ્રમાણ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે. ભગવાનને ઓળખ્યા વિના ભગવાનની ભક્તિ કરે તો સાધારણ સ્વર્ગ મળે, સાધારણ શેઠિયા પણ મળે, સંવર નિર્જરા કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહીં. સ્વરૂપ યથા જેવું તત્વનું સ્વરૂપ છે તેવું તમે સ્વીકારો. નવા માણસો માટે જરા અઘરું છે. જળ છે તે જળ છે, ચેતન છે તે ચેતન, પાપ છે તે પાપ, પુણ્ય છે તે પુણ્ય છે, આશ્રમ છે તે આશ્રમ છે, બંધ છે તે બંધ છે. એ સમજીને પરમાત્માને ઓળખીને પરમાત્માની ભક્તિ કરવી તે સમ્યક હશે. અને પરમાત્માને ઓળખ્યા વિના ભક્તિ કરવી એને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે, એને ભોગ સંજ્ઞા કહેવામાં આવે છે, એને લોક સંજ્ઞા કહેવામાં આવે, એને દેખાદેખી ભક્તિ કહેવામાં આવે છે. તેનું ફળ હલકું ક્વોલિટેટિવ અને અલ્પ ક્વોન્ટિટેટિવ હોય છે. માટે કોઈ પણ ઉપાય કરીને પરમાત્માને ઓળખવા એટલે સદગુરુને ઓળખવા, એટલે સંતને ઓળખવા, એટલે એમના રૂપેલા ધર્મને ઓળખવા. समझ सार संसार में समझू डाले दोष, समझ समझ कर ही गया जीव अनंता मोक्ष. भगवान ने और तू कौन? महात्मा ने भगवान को संबोधित पूछे, भगवान જેવો હું બની શકું કે નહીં? બાઉલ છે કે તું બની શકે? સર્વ જીવ છે સિદ્ધ સબ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા ચિત દશા નિમિત્ત કારણ મહાન. મહાવીર ભગવાને પણ દરેક જીવોને સિદ્ધ સમાન શક્તિ અપેક્ષાએ જોયા છે. આત્મામાં પરમાત્મા થવાની શક્તિ છે અને પરમાત્મા થયા વિના સાચું સુખ મળે નહીં, જન્મ મરણ ટળે નહીં. दुख, भय, निराशा, टेंशन, आदि व्याधि उपाधि, जन्म
શરતી શરણાગતિ. પ્રભુ પ્રત્યે બિનશરતી શરણાગતિ. શરણાગતિ એટલે પહેલાના જમાનામાં હજી પણ કોક જગ્યાએ દુનિયામાં ગુલામીની પ્રથા છે. એનો શેઠ જેમ કે તેમ કરવાનું. રાતના 1 વાગે ઉઠાડીને કામ સોંપો કરવાનું. કેમ, ક્યારે, શા માટે, ઓવર ટાઈમ આપશો, બહુ થાક લાગ્યો છે, ભૂખ આવે છે. That is not to question why, there is but to do and die. સંપૂર્ણ શરણાગતિ હોય તો પરમાત્મા એટલે શાંતિ હોય. કોઈને કોઈ કે સાહેબ આપણો પપ્પા લોકોએ કે વિભેજિત કર્યું છે પરમાત્મા જેવું એ છે નહીં ખરેખર, પણ તમે લોકોએ તમારા બીજામાંથી પરમાત્મા પણ ખોટો નહીં, સાચો. પરમાત્મા એટલે આનંદ, પરમાત્મા એટલે જ્ઞાન, પરમાત્મા એટલે શાંતિ, પરમાત્મા એટલે સમાધાન, પરમાત્મા એટલે પ્રસન્નતા, પરમાત્મા એટલે અટ્ટલ સટ્ટાઈ, સંપૂર્ણ સંતોષ અને કૃતકૃત્યતા. આનું પ્રમાણ નિજ આત્મ સ્વરૂપ મુદાપ પ્રગટે મન તાપ ઉતાપ તમામ મન અતિ નિર્જર તાવણ દાન રહો ભજીને ભગવંત ભવ અંતર. અત્યારે ભગવાનને ભજીએ તો ભવિષ્યમાં સ્વર્ગમાં સુખ મળે એવા ભગવાનના વાયદાબાજી વાળો ધર્મ નથી. સ્વર્ગમાં સુખ મળે તો બાય પ્રોડક્ટ છે. સ્વર્ગમાં સુખ મળે મોટો રાજા મહારાજા થાય એ તો બાય પ્રોડક્ટ છે. ભક્તિ કરવાથી શું મળે? ચિત્ત પ્રસન્ને પૂજન ફળ. પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ કરે પદરે ઋષભ નિવેશ પ્રીતમ માધો और जाते. તો પૂર્ણ જ્ઞાની પરમાત્માએ ભક્તિ માર્ગની આવી વ્યાખ્યા કરી છે જે ગણધરાદી મહાપુરુષોએ આચાર્યોએ અને જ્ઞાનીઓએ એક નિષ્ઠાથી આગાથી અને પોતાના આત્માનું કલ્યાણ કરેલું છે. તો આ 1989 આવા કોઈ તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ભારત કે બહાર, યુકે કે યુએસએ માં જન્મેલા એવા આપણે તેમને આરાધેલા માર્ગને જાણવો અને તેમના આરાધેલા માર્ગને આરાધવો. સમજીને તે પ્રમાણે પોતાનું જીવન મોલ્ડ કરવાનું છે. MOULD. तब जाके जीवन में सच्ची शांति का अनुभव, निश्चिंतता. आटली बात भक्ति એટલે શું? અરે
કે સાહેબ આ તમે લોકો અભિનય અભણ એટલે ભગવાનની ભક્તિ કરો. અમે તો બહુ ભણેલા, અમે તો બધા શાસ્ત્રો વાંચી અને આત્માનો અનુભવ કરી લઈશું અને મોક્ષે જાશું. મહાવીર ભગવાનના જ્ઞાન પ્રમાણે આ કાળે આ ક્ષેત્રે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવનો જન્મ થતો નથી. આ કાળે આ ક્ષેત્રે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવનો જન્મ થતો, જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા થાય છે તે જન્મ્યા પછી 8 વર્ષની ઉંમર પછી મોહનો પરાભવ કરી સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ તેની એકતા દ્વારા નિર્મળ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે અને પછી તેનાથી ધીમે ધીમે આગળ વધે. આગલા ભૂમા હોય નથી પણ અહીંયા જન્મે તો એ સમ્યક છૂટી જાય અને ત્યાર પછી અહીંયા 8 વર્ષની ઉંમર પછી સમ્યક દર્શન ફરીથી રીયુનાઇટ કરે, પાછું મેળવે અને પછી પાછી પોતાની ગાડી આગળ ચલાવે, મોક્ષ માર્ગમાં આગળ ચલાવે. એટલે તારી બુદ્ધિ ખુલી છે, તારે 500,000 શાસ્ત્રો મોઢે છે, 2-5 લાખ શ્લોકો મોઢે છે, 15-20 ભાષાઓ જાણે છે અને તારા પ્રવચન આદિમાં હજારો લોકો સ્તબ્ધ થઈ જાય છે, પણ એ કઈ જ્ઞાનનું લક્ષણ નથી. એ પરમાર્થ જ્ઞાનનું લક્ષણ નથી. જ્ઞાનનું જુદી વસ્તુ છે. જ્ઞાન ચોપડીમાં નથી, જ્ઞાન શાસ્ત્રમાં નથી. એ તો આપણે બોલીએ છીએ જ્ઞાનમાં સમા બોલીએ છીએ નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાષો જ્ઞાન જ્ઞાની માંગળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન ક્યાં છે? જ્ઞાન જ્ઞાનીમાં છે. વ્યવહારથી સત્પુરુષમાં, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મામાં, સાચા શ્રાવકોમાં અને સાધુઓમાં છે. વ્યવહાર નિશ્ચયથી તારા પોતાની અંદર જ્ઞાન રહેલું છે, પણ અત્યારે કેમ ઢંકાઈ ગયું છે? પોતાના અહમ ભાવ અને પોતાના મમત્વ ભાવથી. અત્યારે જ્ઞાન કેમ પ્રગટ થતું નથી? અત્યારે ભક્તિ કેમ પ્રગટ થતી નથી? અત્યારે ધ્યાન કેમ લાગતું નથી? અત્યારે સાચી નિસ્વાર્થ સેવા કેમ કરી શકતા નથી? અહમ ભાવને લીધે અને મમત્વને લીધે. કે સાહેબ આગળ પ્રમાણ બોલ 6 કર્મપત્ર અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદ્ધતિ જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે અને એને કાઢવાનો માર્ગ પણ બતાવ્યો છે કે સાહેબ આ અહંભાવ મમત્વભાવ છે એ કાઢવો કેવી રીતે?
પણ પહેલા તો જીવ પોતાનો દોષ કબૂલ કરવા તૈયાર. પહેલી સ્ટેજ શું છે? આપણે તો એમ માનીએ છીએ કે મારામાં કોઈ દોષ નથી. સાહેબ લો, જુઓ સાહેબ, મારું જીવન, મારા જીવનમાં કઈ દોષ જ નથી. ભાઈ, શાંતિથી, સૂક્ષ્મતાથી, સત્સંગના યોગે, ગુરુ ગમે, નિષ્પક્ષપણે અંતરનું પરીક્ષણ કરતા, સ્વ નિરીક્ષણ કરતા ખબર પડે શું ખબર. मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी, जिन तरुणियों ताही विसरायो ऐसो निमक हरामी, मौसम कौन कुटिल खल कामी. अधमा थम अधिको पतित सकल जगतમાં હોય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? એક સ્વાર્થમાં કૃપાળુદેવે એ વાત એક સાથે બતાવી છે. તારે દોષે તને બંધન છે તે સંતની પહેલી શિખામણ છે. આપણે શું કહીએ? સાહેબ, મારે તો ધર્મ કરવો છે, પણ આ છોકરા છે ને મને ના આવે. સાહેબ, એની બા છે ને એ કીટ કરે, હું બહાર જઉં ને ઉપાસમાં જઉં, મંદિર જઉં, કઈ સત્સંગ કરું, કઈ તીર્થયાત્રા કરું, કઈ દાન આપું, તો એ લોકો બધા મારી સામે છોડું કરે. એટલે આ ઉપાય મને વાંચ્યું છે, બાકી મારે તો ધર્મ જ કરવો. જૂઠો છે. ભગવાન કહે છે તારે દોષે તને બંધન છે તે સંતની પહેલી શિખામણ છે. કોઈ આપણને બાંધ્યા નથી, આપણે આપણા મોહને લીધે બંધાયા છીએ. મને તો કઈ મોહ નથી, લો હું તો નિર્મોહી. એની હિસાબમાં વાત છે. એક સંત અત્યારે વિધિવત છે ભારતમાં, મળવા માટે આવેલા બધા ઘણા માણસો આવેલા. એમાં એક મોટા શેઠ છે, એમના 2-3 છોકરા પણ એમની સાથે આવેલા. પછી એમણે કીધું કે મહારાજ, आप बड़े धर्मात्मा हैं, आप बड़े त्यागी हैं, मगर आप जैसा ही मैं हूं, कोई फर्क नहीं है. आपने बाहर से त्याग किया है, मैंने अंदर से त्याग किया है. मुझे कोई चीज का मोह नहीं. आप बड़े भाग्यशाली हैं. महाराज ने कीधु, आप बड़े भाग्यशाली हैं, आप ऐसे बड़े धर्मात्मा हैं, आपको कुछ भी मोह नहीं. नहीं महाराज, मेरे को कुछ भी मोह नहीं. 2-3 એના છોકરા પણ ઘણો પુણ્યનો ઉદય હતો. જેમ સુદર્શન શેઠના દીકરા હતા ને, એવા 2-3 દીકરા પાસે બેઠેલા. મહારાજે પૂછ્યું એમને, કેમ ભાઈ તમારા બાપુજી કહે છે વાત સાચી છે? હાજી બેટાજી સચ્ચે. वो तो कुछ भी मोह नहीं है, वो तो एकदम निर्मोही धर्मात्मा है. महाराज कहते हैं भाई हमारे यहाँ तो परोक्ष प्रमाण को भी माना है और प्रत्यक्ष प्रमाण को भी माना है. तो सेठ जी को जरा बुलाइए, सेठ जी को जरा आगे बुलाइए मेरे पास. शेठ यहाँ खमीस અને ધોતી પહેરે, ઓપલો મોટો કોટ ને મોટી પાઘડી બધું પહેરી નહોતા આવે.
महाराज एकदम एक धोत उठे थी नहीं क्या बोला क्या बोला आप क्या करते क्या करते? मैं तो कुछ नहीं करता। आप तो कहते हैं कि मैं तो निर्मोही हूं, मुझे तो कोई भी चीज के प्रति मोह नहीं है, तो ये बेकार के कपड़े पहने उसकी क्या जरूरत है? ये कपड़ा ही है वही बेकार है, तो ये कपड़े तो बिल्कुल बेकार है। तो आपको तो इसके प्रति भी मोह नहीं है, तो इसके प्रति क्या मोह? मैं झूठी चीज को मैं निकाल रहा हूं, इसमें आप इतना चिल्ला रहे हैं, ऐसी की बात क्यों है? आइए शेषनी बात मुझे आपकी बात है, आपने कहिए साहब मेरे तो कुछ मोह नहीं है। भैया એટલે કૃપાળુદેવ એનો જવાબ આપે છે કે તારો દોષ એટલો જ કે પોતે પોતાને જવું અને અન્યને પોતાનું માનવું। 108 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 108 તારો દોષ એટલો તારા દોષનો બચાવ પણ પહેલો દોષ કરો મૂળમાં ભૂલ ગઈ પોતે પોતાને ભૂલી જવું। आत्मभ्रांति सम रोग नहीं। सदगुरु वैद्य सुजान गुरु आज्ञा समपथ्य नहीं। औषध विचार ध्यान। પોતે પોતાને ભૂલી જવું તો કરે છે શું આખો દિવસ? ઉઠે છે તો સવારે 4:30 વાગે, સુવે છે તો લગભગ 11 વાગે। આખો દિવસ શું માણા કરે? મોટા દીકરાની પાસે 3 કરોડ છે, વચલા દીકરા પાસે 5 કરોડ છે, નાના દીકરા પાસે 9 કરોડ છે, એની બા પાસે 12 કરોડ છે અને મારી પાસે 20 કરોડ છે। પછી આટલા બંગલા, આટલા ફ્લેટ, આટલી મોટરો, આટલી જીપો, પછી બીજું બધું તમે ઉમેરી સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક, શેર, જમીન, એલઆઈસી વગેરે 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 વગેરે। અને જ્ઞાની ભગવાન કહે છે અન્યને પોતાનું માનવું એ અનંત સંસારનું કારણ છે। અન્યને પોતાનું માનવું તે અનંત સંસારનું કારણ છે। દીકરા ભલે રહ્યા ભાઈ, તમારા દીકરા છે, બંગલો છે, બંગલો પૈસા છે, પૈસા મારા, શરીર છે, શરીર મારું, ઘડપણ આવ્યું, ઘડપણ મને આવ્યું। આત્મા ઘડો થયો, આત્મામાં રોગ થયો કે શરીરમાં રોગ? 5 વસ્તુને જૂઠી માને તો અજ્ઞાની હોય। 5 વસ્તુને જૂઠી માને અને એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે તે જ્ઞાની હોય છે। જ્ઞાન જીવનની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે। એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે। હાસે જડ ચૈતન્ય પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે। જડને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતિક પડે બંને જેને સમજાય છે। ઉત્પત્તિ, રોગ, શોક, દુઃખ
પોતાના માને છે તે અજ્ઞાની છે. આ બધા છે ખરા, પણ એ બધા આ પડોશીના છે. નિશ્ચયથી મારા અને હવે છેલ્લી વાત, કે સાહેબ હું કોણ છું એવી તમને ખબર નથી. હું જન્મ્યો ને 8 વર્ષે નીકળી ગયું. 8 વર્ષ પહેલા નાની અવસ્થામાં મારા મા બાપને નમ્યો રહીશ. આ દુનિયામાં હું કોઈને પગે લાગતો નથી. મારે કોઈના બાપની હાડાબારી નથી. દિલ્હી સુધી તો મારા હાથ લાંબા છે, પણ લંડન, ટોક્યો, ન્યુયોર્ક ને લોસ એન્જલિસમાં તમારે કોઈ વસ્તુ જોઈતી હોય મારી ચીઠી લઈ આવો, અહીંથી હું કોલ કરું, તમને 24 કલાકમાં મળી જશે. માટે આવા ભગવાન બાવા, આવા બધા તીર્થંકર ને પરમાત્મા ને ઋષિ મુનિઓ ને આચાર્યો ને સંતો ને ધર્મરત્માં આવજો. આ બધા ઠકી બોલી મને કોઈ દિવસ તમારે વાત કરવી નહીં. આ તો હું તમને રાજી કરવા માટે અહીંયા આવ્યો. બાકી હું કોઈને નમસ્કાર કરતો, મારા બાપાને નમસ્કાર નથી કર્યા, મારી માને નમસ્કાર નથી કર્યા, તો તમારા બાપલા ભાવલાને જો નમસ્કાર કરું એવું કઈ મને ફાવે? આ જીવ આવું કે કેમ કે હું વિનય સ્વરૂપ આત્મા છું એવી એને ખબર નથી. પ્રભુ તું ભગવાન આત્મા વિનય સ્વરૂપ છે. નમ્રતા તે તારો સ્વભાવ છે. જ્યાં વિનય નથી ત્યાં ધર્મ પણ નથી, શાંતિ પણ નથી, અને આત્મા પણ નથી, અને કલ્યાણ પણ. માટે આપણે બધા અહીંયા બેઠા છીએ કે મદ્રાસમાં છીએ અથવા મુંબઈમાં છીએ અથવા ભારતમાં છીએ એની વાત નથી. વર્તમાન જે આખી દુનિયા આપણે જાણીએ છીએ, ટોક્યોથી ન્યુયોર્ક સુધી કે લોસ એન્જલિસ સુધી, એમાં જે જીવો છે તે અલ્પજ્ઞ છે. કેવા છે? અલ્પજ્ઞ છે. 1 કરોડ શ્લોક મોઢે હોય એવો કોઈ બતાવો છે કોઈ એવો? 1 કરોડ શ્લોક જેને સ્મૃતિમાં હોય એવો કોઈ માણસ આ દેહધારીએ જાણ્યો નથી, જોયો નથી અને સાંભળ્યો પણ આ ભગવાન અહીંયા. માટે આપણે આપણી અલ્પજ્ઞતાનો સ્વીકાર કરવો. મહાપુરુષો, તીર્થંકરો, એમના જ્ઞાનનો સ્વીકાર કરવો. તમે ઘણા લોજિકલ છો એટલે આ વાતને જૂઠી માનો તો અત્યારે 1922 નવેમ્બર આજથી 2000 વર્ષ પહેલા સેનાચાર્ય શતખંડાનું નામનું એક નાનું શાસ્ત્ર લખ્યું છે. એના ઉપર ત્યાર પછી 700 વર્ષે વીરસેન અને જીતસેન આચાર્ય ધવલા જય ધવલા નામની જે ટીકાઓ રચી છે એના આટલા 18 વોલ્યુમ બહાર પડ્યા અને જે પેઢીએ એ બહાર પાડ્યા હિન્દીમાં, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં મિક્સ છે. એ પેઢીમાં સૌથી સિનિયર ફૂલચંદજી પંડિત છે, 94 વર્ષના છે, સિંગાપુરમાં રહે છે. એમણે કીધું
સમજી શકીએ કે નહીં એ વાત પોતાની યોગ્યતા. એક અંગના અંશનું જ્ઞાન ધરાવતા દસેનાચાર્ય અને વિસેનાચાર્ય લાખો શ્લોક પ્રમાણે જ્ઞાન લિપિબદ્ધ કરીને પણ પોતાને વૈજ્ઞાનિક કહે છે. અને આપણે એક 5-25 શાસ્ત્રો અને 5000 શ્લોકો મોઢે કર્યા, 10 ભાષા જાણી અને આપણી જાતને मैं तो बड़ा विद्वान हूं, मुझे सब भाषाएं आती है, मैंने इतने शास्त्र लिखे हैं, मेरे इतने शिष्य हैं. आप लोग बताइए सरलता ज्ञान मार्ग गुराराज्य છે. જ્ઞાન માર્ગ ની સાધના કરવી વિકટ છે. આપણે રાગ કરવા ટેવાય ગયા છે. તમે બાપા પ્રત્યે રાગ કરો છો, બેબી પ્રત્યે રાગ કરો છો, ઘરેણા પ્રત્યે રાગ કરો છો, સાડી પ્રત્યે રાગ કરો છો. આ ભાઈઓ મિલો, કારખાનાઓ, પેઢીઓ અને 100-100 ની નોટ અને સોનાના બિસ્કિટ પર રાગ કરો છો કે બંગલા પર રાગ. એને કન્વર્ટ એને ટ્રાન્સફોર્મ કરી અલ્પકાળમાં આપણને પરમાત્મા પદ મળી શકે એવી છે એમ કોણ કહે છે? દેવચંદ્રજી મહારાજ પોતાનો અનુભવ કહે છે અને કૃપાળુ દેવ 331 પોતાનો અનુભવ કહે. દેવચંદ્રજી મહારાજ प्रीति अनंती परत रखी ते तोड़े हो ते जोड़े हो. प्रीति अनंती परत रखी ते तोड़े हो ते जोड़े हो. અને કૃપાળુ કહે છે દરેક ભાઈઓએ કંઠસ્થ કરવો જોઈએ. આ જ લીટીનો પદ છે. પણ એ જો આત્મામાં બેસી જાય તો આઠે કર્મ નષ્ટ થઈ જાય અને જીવ શીલ થઈ જાય. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસાર પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહલક વર્તે છે ત્યાં સુધી સત્સંગનું મહાત્મ્ય તેને ભાસવું અસંભવિત છે અને આત્માનું સ્વરૂપ ભાસવું પણ અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહલક અસંસારગત વહલકને ન ભજે ત્યાં સુધી વારંવાર ખચિત અપ્રમત્તપણે પુરુષાર્થ કર્તવ્ય છે. ત્રણેય કાળને વિશે અવિસંવાદરૂપ જાણીને લખી છે. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ અનકોન્ટ્રોવર્શિયલ non-controversial universally accepted by all the enlightened souls લખી છે. માટે આપણે નિશ્ચય કરીએ કે આ 24 કલાકમાં 24 મિનિટ હું આવા મહાન પરમાત્માઓ આવા મહાન પરમાત્માઓ અને તેમની જે વાણી એને અવશ્ય પ્રેમથી આરાધીશ, પ્રેમથી યાદ કરીશ, પ્રેમથી તેમના માટે મારું તન મન ધન વચન લાગવત અને આત્માના પરિણામો હું એમના ચરણે સમર્પિત કરીશ. હું તમે સૌ જીવો
એની માનવ સફળ બનાવીએ તે આપણે પ્રભુની પ્રાર્થના છે. જય ઈશ્વર.